આ શું કરી દઉં ગારો કાઢે હાલ હા ત્યાં લાઈ ગયો તો હાલ 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 હા તાર તો હાલ હાંક આ જો મિત્રો ઓલી આ ક્યાંય બેલી હાંક તો આ જો આ ભાઈ આપણે બેલી આ ક્યાંય હાંક કરી બળ કરી હે નહીં હાલતી પબલા એનાથી નહીં હાલતી હાલ રહેવા દે આ તો હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં થઈ છે તો આજે સરસ મજાનું અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને સવારમાં તમારે બધાને ગુડ મોર્નિંગ ને આજે આપણે જવાનું છે વાડીએ પાછું બિલ્ડિંગ કે દવા આપણે સાટવા જવાનું છે હાલો તમને નીચેથી તમને મળું તો મિત્રો અત્યારે આપણે નીચે આવ્યા તો બેન જોઈ અત્યારે આપણે થાંભલા ધોશે શું કરે બેન હે બેન મહાદેવ બધાને બધા કેમ છો મજામાં છો તો અત્યારે હું પેલા ફળી વાળી નાખ્યું હવે અત્યારે વાસણ ધોવું તો મિત્રો અત્યારે સવારમાં બેનને પણ કામ હોય ને મારા પપ્પાને જો અત્યારે બે બેઠા છે તો શું કરો પપ્પા તો મિત્રો આજે આપણે જવાનું છે દવા છાંટવા જવાનું છે ને તો કાલે મિત્રો આપણે છાંટવા નથી પણ કાલે વરસાદ ને આવી ગયું તો આજે ફટાફટ જવાનું છે તો હાલો તમને વાડી જઈને મળી જાય તો મિત્રો આપણે અત્યારે ફાઇનલી આપણે વાડીએ પહોંચી જશે ને આમ જો કેટલો ગારો છે કેમ થઈ ગયો ને મસ્ત કપા આપણે બે ગાડીઓ ઓલા પણ મૂકી દીધી મારા બપા બે પાણી ભરવા ગયા ને મેં દવા ને ડોલ લેવું લઈ લીધું છે તો ચાલો જલ્દી જઈએ આપણે વાડીએ ગાડી આની અંદર ક્યાં હાલે નહીં એટલે આપણે રોડે ના મૂકી હતી ને આમ જો તમે અત્યારે કેવો અત્યારે ગારો છે ને બાકી આમ મિત્રો જો કેમ્પા બની ગયો ને મસ્ત કપા લાગે છે ને એક નંબર જો આપણે મિત્રોમાં છે ને લગભગ કેટલે બીજી ફેરે આપણે દવા છાંટતા છે બીજો ડોઝ છે આજકાલ છે ને તમને બધું આજકાલ બતાવી કે કઈ રીતે મારા પપ્પાએ દવા બધું ભેળવે છે કઈ રીતનું છે તો મિત્રો અત્યારે મારા પપ્પાને જો પાણી લઈને આવી ગયા છે ને અત્યારે જો દવા ભેળવ્યું તો આ રીતના આપણે દવા ભેળવ્યું છે ને આપણે છાંટવાની હાથ આપણે થાય ફાઇનલ મિત્રો અત્યારે આપણે આ વાડીએ અત્યારે આપણે દવા છટાઈ ગઈ છે મારા પપ્પા હું ને મારા માને જો ભાગ્યું હવે મારા પપ્પાએ ભાગ્યા છે સંપલ અહીંયા છે ઓલા પણ હણવરી છે ને તો ના થોડું પાણી આવતું હોય છે ના પગને એવું ધોઈને આડબા નીકળવાનું છે અને મારા માને પગને જો બધી બધું તો મિત્રો અત્યારે દવા અત્યારે છાંટીને લો કંઈક આ રીતનું અત્યારે પણ નાળું છે વાડીની બાજુમાં આવે હણવરી તો જો પાણી અત્યારે એટલું આવશે તો આપણે પગ ફટાફટ અહીં ધોઈ નાખીએ મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે બે અત્યારે આપણે ગાડી મેક દીધી છે મારા માએ જો ચા પણ બનાવી નાખ્યું છે આ બેન અહીં લખવા મળી બેન અઠવાડિયે વેકેશન એવું તો થોડુંક લેશન ને એવું હતું તો આજે મારા પપ્પાએ ચા પીવા મળ્યા ને મારા માએ ચા બનાવી નાખી છે મિત્રો અત્યારે ચા પેલી તો ઓલા વાડીએ બા જવાનું થાય કે મિત્રો અત્યારે આપણે બિલ્ડિંગ કે આપણે બીજી વાડી હતી ને ના 5 પગ છે ને એ થોડુંક ઓછું છે એટલે ના દવાજી છાંટવા જવાની છે તો ફાઇનલી મિત્રો અત્યારે ચા પાણી પીને અત્યારે આપણે જઈએ છીએ વાડીએ અને મારા પપ્પાની મારા માની બે વી ગયા છે તો બેન આવું છે તાર વાડીએ તો મિત્રો છે ને બેનને 6 જમણનું વેકેશન હોય તો લેશન આપી દીધું ભૂકા કાઢી નાખે એટલે તો બેનને ફ્રી નહીં જાય તો મિત્રો અત્યારે આપણે બીજી વાડીએ પણ પહોંચી ગયા છીએ ને આજો મારા પપ્પાની છે ને પપની અંદર દવા ભેળવે છે ને કંઈક જો અત્યારે આપણે આ રીતના આપણે કપાસ છે ને પણ મસ્તીનો જો આ ગાવું હાટું ખડ ને એવું થોડુંક કર્યું મિત્રો અત્યારે આપણે ફાઇનલી આપણે આ વાડીએ આપણે દવા છટાઈ ગઈ છે ઓલી પણ વાડીએ દવા છટાઈ ગઈ છે અને કંઈક જો અત્યારે મિત્રો આ રીતની અત્યારે વાડીનો અત્યારે નજારો છે મારા પપ્પાની જો આંટો મારે છે
ને આપણે કાંઈ સીઓ ઘરે હવે દવા સટાઈ ગઈ તો નાહી ધોઈ નાખ્યું ને આજે લગભગ રાજુલા મેળો ને એવું છે તો મેળા વિશે ના જવાનું છે તો ચાલો જઈએ તો તમને બતાવ્યું. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી દવા અત્યારે સાંટીને સડી ગયા છીએ આપણે નેશનલ હાઈવે તો તમે જોઈ શકો છો આપણે કેવો રસ્તો છે એ. મિત્રો અત્યારે ફાઇનલી આપણે અત્યારે દવા સાંટીને ઘરે આવી ગયા છે અને બેન હજી પણ લખે છે આમ જો અહીં તો ચાર્જિંગમાં પંપ મેકવાનું છે ને હાલે લે આ ઊનું પાણી મેકી દીધું હે બેન. આ મિત્રો છે ને દવા સાંટીને આવે ને તો મારી બેન છે ને ઊનું પાણી મેકી દીધું એટલે આપણે પહોંચલાવે છે કેમ કે મને ઓલા પાણી લઈ જાઉં ને એમ મેળે તો એવું કાંઈ નથી મિત્રો એ બેનને એમ છે કે નાહી નાખે તો હટાટ જવાનું છે મેળે તો બેન જવું ને આપણે મેળે. એવું કઈ નથી કે પોહલા હાટું પાણી ગરમ મૂક્યું પણ ભાઈ દવા સાથે નહીં આવ્યા મેં કીધું ફટાફટ નહીં નાખે તો ઉકળી જાય ને લેશન તો હજી મારે ખોટું જ ને લેશન બેનને આપણે ખૂટે એમ નથી તો ફટાફટ આપણે ઊનું પાણી બેને મૂક્યું છે તો નાહી નાખ્યું ને મારા પપ્પાની આવે પછી જોઈ છે કેટલોક આપણે ટાઈમ વધે ને એમ પછી તો આમ જો મિત્રો અત્યારે છે ને બે દાદા દીકરો તો અમે અત્યારે બે બળ કરીને નાખે આમ જો કેવી રીતના આમ જો આપણા નાના પબલો અને મારા પપ્પાને આમ જો કે એમ તમે આખી બેલી આમ જો બળ કરે મજા આવે પબલા હે ભાઈ એને બહુ અત્યારે વાડીએ મજા આવે આમ જો મિત્રો મજા આવે પબલા એ આમ જો ટ્રેક્ટરનું નેનું ઉલાળ એ કર્યો નહીં તું ને વાડીએ તું મજા આવે ક્યાં પબલા ધક્કો મેર અહીં પાછળ છે ધક્કો મેર હવે મારી ધક્કો હેલ આમ જો મિત્રો અહીંયા કે જેમ તમે બળ કરે દબ્બે કે એમાં વજન જાય ને જેમ તમે દીકરો બળ કરે આમ જોઈ લે થાકી જો કે તણાય વેલ પબલા તણાય રાજધાના ઓલે બળ કરાય આમ તો જો મિત્રો કેટલી ચાર બેલી આમ જોવું પડે. તો મિત્રો અત્યારે આમ જો મિત્રો અત્યારે છે ને બે દાદા દીકરો તો અમે અત્યારે બે બળ કરી નાખે આમ જો કેવી રીતના આમ જો આપણા નાના પબલો અને મારા પપ્પાને આમ જો કે એમ તમે આખી બેલી આમ જો બળ કરે મજા આવે પબલા હે ભાઈ એને બહુ અત્યારે વાડીએ મજા આવે આમ જો મિત્રો મજા આવે પબલા એ આમ જો ટ્રેક્ટરનું નેનું ઉલાળ એ કર્યો નહીં તું ને વાડીએ તું મજા આવે ક્યાં પબલા ધક્કો મેર અહીં પાછળ છે ધક્કો મેર હવે મારી ધક્કો હેલ આમ જો મિત્રો અહીંયા કે જેમ તમે બળ કરે દબ્બે કે એમાં વજન જાય ને જેમ તમે દીકરો બળ કરે આમ જોઈ લે થાકી જો કે તણાય વેલ પબલા તણાય રાજધાના ઓલે બળ કરાય આમ તો જો મિત્રો કેટલી ચાર બેલી આમ જોવું પડે. તો મિત્રો અત્યારે આપણે વાડીએ થયા તો મારા મને શા મેક દીધો તો મેં મારા પપ્પાએ બે શા મેં પી લીધો ને તો મિત્રો અત્યારે શા પાણી પીને અત્યારે જો મારા માએ નહીં છે ને અત્યારે જો આ સોળા હું માં તમે કરો તો મિત્રો આપણે આ ઘરની વાડીના જો આપણે આ સોળી છે ને આજે આખી સોળીનું આપણે શાક કરવાનું છે ને આ મારી બેન છે હિરલ ને આપણી બેન જાગૃતિ તમે તેને ઓળખતા જ છે ને આજે મારા માને સોળીનું શાક બનાવવાનું છે તો મિત્રો વ્લોગમાં રહેજો આ તમને બતાવ્યું આજ કેવું શાક બને આખી સોળીનું શાક. મારમાં જો સોળા ધોઈને કુકરમાં નાખ્યા છે અત્યારે બધો મસાલો મિક્સ કરે ફેવરેટ શાક છે સોળાનું. અત્યારે રોટલા બનાવવા માંડ્યા છે એક ચૂલે ગેસના રોટલા મૂક્યા અને એક ચૂલે આપણે તપેલું ઓલું કુકર છે તો મારા માને કેમ છે માં તો મિત્રો છે ને ફટાફટ બની જાય ને એમ એક ચૂલે આપણે કુકર મૂકી દીધું ને એક ચૂલે અત્યારે રોટલા ને એવું બને છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે શાક પણ બની ગયું છે ને હવે જો આપણે મરચાં એવું બધું મળવા મળ્યા છે તો મરચાંનું ને એનું આપણે ઓલા કેનામાં આપણે ઓલા બનાવ્યા છે એમાં ઓલા કડવા આવી હા તો અત્યારે મિત્રો છે ને જો હળદર ને મીઠું નાખીને જે કાચા જ બનાવવાનું છે નકર આપણે હું આપણે કડવું ઓલું નાખતા એમાં તો લકર છે ને મિત્રો મેથીવાળા કરીને બનાવતા પણ આજકાલ ટાઈમ પણ ઓછો છે ને અત્યારે મોડું થઈ ગયેલું છે
તો જો આપણે મિત્રો 3 રોટલા બની ગયા ને શાક બન્યું ને ત્યાં જો અત્યારે હું તમને કહેતો હતો ને મિત્રો બે સુલે મેક દીધું તો શાક બની ગયો તો મિત્રો આપણે રોટલા પણ બની ગયા છે ને અત્યારે જો મરચાં પણ અત્યારે મોળાઈ ગયા આમાં શાકમાં બતાવો તો કઈ રીતનું બનાવ્યું તો આમ જોવો તમે મિત્રો કઈ રીતનું મસ્ત છે ને પણ આમ જોવો તમે શાક તમે જોઈ શકો છો કેમ તો મિત્રો જરાક છે ને કોમેન્ટ કરી દેજો શાક કેમ બન્યું ને આમ પણ મિત્રો છે ને મારા મન રસોઈ છે ને 1 નંબર મસ્ત છે તો મારા પપ્પા ઉપરથી ધાબા ઉપર અત્યારે સુઈ ગયેલા વાહરવા અત્યારે બેસવા ગયા તો બસ એ આવે એટલે આપણે જમવાની તૈયારી કરીને ચાલો તો મિત્રો અત્યારે શાક પણ આપણે બની ગયું છે અને અમે જો અત્યારે ફૂલ ફેમિલી અત્યારે અમે છે ને હું સૌ પછી આપણે આ બેન જાગૃતિબેન આપણે આ બેન હિરલબેન અમારા મા અને અમારા પપ્પા તો અત્યારે જો મિત્રો અમે બધા છે ને ફૂલ ફેમિલી અત્યારે સાથે અત્યારે જમવા અત્યારે બેસી ગયા છીએ તો પપ્પા કેમ આજ બન્યું બા શાક મસ્ત બન્યું કે તો મિત્રો આજે આપણે છે ને પહેલી ફેરી તો મિત્રો છે ને જો અત્યારે આપણે ઘરની વાડીના સોળાનું શાક હતું ને તો અત્યારે આજે આખી સોળીનું આપણે શાક બનાવ્યું ને મિત્રો અમારા ફૂલ ફેમિલી અત્યારે ખાવા અત્યારે બેસી છીએ તો જો મિત્રો કંઈક અત્યારે આપણે આ રીતનું અત્યારે ખાવાનું છે આપણે દૂધ છે મરચાં છે મિત્રો ને આપણે માએ શાક બનાવ્યું તો ચાલો મિત્રો તમને બતાવ્યું અમે ફૂલ ફેમિલી ખાવા બેસ્યું ને આ મરચાં ઝીણા છે તો બહુ તીખા છે દૂધ છે મરચાં બહુ તીખા છે એટલે દૂધ રાખ્યું એને 4 રોટલા થઈ જાય એમાં મારા ઉપર બેમાં ઘી હતું અમને બે બાજુને ઘી નથી આવતું એટલે આમાં ઘી નથી હોતું છે તો આ મરચાં છે ને મિત્રો એ આમ તમને હવે અત્યારે જો આમ કેવા લાગે બતાવી દો બેન આમ જો હાવ નાના નાના છે ને પછી છે ને બહુ છે તીખા ખાઈએ કે ઈ જ ખાઈએ કે આપણે જ ન મિત્રો ખાઈએ તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી અત્યારે આપણે ખાઈ લીધું છે ને આપણે બ્લોગ અત્યારે આપણે પૂરો કરીશું તમને ગમ્યો હોય બ્લોગ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય